હવે આપણે અહીંથી વળીશું અને અંદર જઈએ અને ગંગોત્રી મહાદેવના દર્શન કરીએ. આ છે ભેંસો. જો કેવી દોડી રહી છે. જો તમારે ત્યાં આવી ભેંસો હોય તો ફટાફટ કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો કે આ આવી ગયો છે ગલતેશ્વરનો ઘાટ અને હવે અહીંથી આપણે જઈશું આ ગાડીવાળો જો એકદમ ઓવરટેક કર્યું છે. સાઇલાઇટ વગર, સાઇલાઇટ નહીં, સાઇલાઇટ વાઇલાઇટ કશું આપી નહીં અને ડાયરેક્ટ વાર નાખી છે ને. મિત્રો આપણે આવી ગયા છે ગલતેશ્વર અને અમારી સાથે જેપી છે. જેપીની બાઇક લઈને આવ્યા છે રાઇડર. હા, રાઇડર. તો ત્યાં જઈને તમને રાઇડરનો પણ એક બ્લોગ બનાવ્યો છે, અમે એ પણ આવશે. તો આજે તમને સોમવાર છે એટલે ગલતેશ્વર મંદિરના દર્શન કરાય છે. ગલતેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવ્યા છે મિત્રો આપણે. અને બહુ સરસ વાતાવરણ અહીં આગળ. એમ પણ હવે ચોમાસું શરૂ થયું છે અને એના લીધે જે વરસાદના લીધે જે લીલોતરી બધી થઈ ગઈ છે, તમને બધું બ્લોગમાં અમે આગળ વિડીયોમાં તમે બતાવીશું. તો અહીં એટલી બધી શાંતિ અને તમને આમ માઇન્ડમાં ગમે એટલું ટેન્શન હોય બધું અહીં તમે આવો એટલે ફ્રી થઈ જાઓ. કારણ કે એટલું મસ્ત વાતાવરણ તમે જુઓ, વાતાવરણ જો ખાલી. અને આ રહ્યું આપણું મંદિર, ગલતેશ્વરનું મંદિર. તો હવે બ્લોગમાં આગળ ભણ્યા રહેજો અને અંદરના પણ દર્શન કરાવીશું. તો મિત્રો ચાલો. મિત્રો જુઓ તમે, આ છે ગલતેશ્વરનું મંદિર અને આપણે અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું ગલતેશ્વર મહાદેવના. અહીં ભીડ જો, અહીં ભીડ જો મિત્રો. અને આ છે આપણે ગલતેશ્વરની નદી, જ્યાં તમે ફ્રીમાં નાહવા પણ આવી શકો છો. હવે આપણે પહેલાં અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ. ચાલો મિત્રો. મિત્રો મંદિરમાં જવાની ભીડ છે. કેટલો પુરાણો છે. છે ગલતેશ્વર નદી મિત્રો. જોરદાર મોસમ છે એનો. સામેનું પણ એક સરસ વ્યૂ બતાવ્યો હતો. સામેનો બતાવી દીધો પણ એક વખત ખાલી બતાવી દઉં જો તમને. વાહ ભાઈ. તો નીચે જઈશું આપણે નદીએ અને અચ્છા ઓકે. થોડાક ફોટા પાડીને પછી આપણે નીકળીએ મિત્રો.
ચા. હા તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને જેપી કરી રહ્યા છે અને મારી પાસે પણ તમે શબ્દો જોઈ શકો છો અને આનો જે વ્યૂ છે એ જુઓ ખાલી એટલું જોરદાર લાગી રહ્યું છે. અહીં જો અહીં પણ હજુ પણ આવી રહ્યા છે. આજે છે સોમવાર, સોમવારે મહાદેવના દર્શન કરવા જરૂરી છે. આજે આપણે અહીં આવ્યા હતા ગલતેશ્વર મંદિરે દર્શન કરવા માટે. આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈશું ઘરે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.